જય ભગવાન, જય સુખરામ બાપુ, જય રામદેવજી મહારાજ। અમોદરાની અંદર એક મહાન સુખરામ બાપુ કહીને મહાન સંત થઈ ગયા, મહાપુરુષ, પોતે સંધિનું શરીર જેમ કહેવાય છે। સુખરામ બાપુના ગુરુ બુદ્ધગર બાપુ નાંદીવેલ ડુંગરે એમ કહેવાય છે। નાંદીવેલમાં 1200 થી 1300 વર્ષ થયા। નાંદીવેલમાં બુદ્ધગર બાપુ હજી ભાગ્યવાઈને દર્શન દે તો આપણે એમ માનવાનું કે બુદ્ધગર સુખરામ બાપુના ગુરુ હજી હાલમાં જીવિત છે એવું આપણે માનવામાં આવે। એ બાજુના લોકો એમ કહે છે કે ભાગ્ય હોય અને બુદ્ધગર બાપુ ઘણા લોકોને દર્શન દીધા। સુખરામ બાપુના ગુરુ હજી જીવિત છે એમ ભલામણા એ બાજુના લોકો એમ કહે છે। 1300 વર્ષ થઈ ગયા બુદ્ધગર બાપુને એમ કહે। હવે આવા મહાન સંત સુખરામ બાપુને ભેટો થઈ ગયો હોય તો એમાં તો પછી શું ખામી હોય? સુખરામ બાપુને એક જ દાન બુદ્ધગર બાપુ મળ્યા, પણ એક દાણે સુખરામ બાપુને નેલ કરી દીધા। અટાણે તમે વિચાર કરો, સુખરામ પરણિકા ભલામણા ગોબામાં ચીકોડે મોટા પીર કેટલાય ઠેકાણે ધાર સુખરામ પરણિકા ચીકોડે કેટલી આગળ નીકળી ગઈ। સુખરામ બાપુનું નામના ઉપર લોકો બહુ ભજન કરી ગયા, ભગવાનનું, કુદરતનું। અટાણે સુખરામ બાપુનું નામ સારું, એના સેવકોએ સુખરામ બાપુનું નામ બહુ ઉજાળ્યું અને કેટલી એની ગુરુ પૂર્ણિકા વળી અટાણે કે જુનાગઢ બાજુ જાઓ તો ભલે ગમે ને તમે જાઓ તરત કહે કે અમે સુખરામ પૂર્ણિકાના ભગત કોટીમાં હોય, એટલે સુખરામ પૂર્ણિકામાં લોકો બહુ સમજ્યા છે। અને ખરેખર સુખરામ બાપુએ જેટલું અજમાવ્યું એટલું પોતે પોતાના દેહની અંદર અજમાવ્યું, દેહની અંદર એને ખોળ કરી કે ખરેખર હું કોણ છું અને કોણ નહીં। આવો સુખરામ બાપુએ પોતે પોતાનો અનુભવ કરી અને સુખવિલાસ લખ્યું। સુખવિલાસની અંદર એવું લાટ લખ્યું છે કે એકદાન તમે સુખવિલાસ વાંચો તો તમને ગુરુલક્ષી લેવાનું તરત મન થઈ જાય। સુખરામ બાપુએ બધું ખુલ્લું મૂકી અને બહુ એમાં ઉલેટ હારા આપ્યા છે ભલામણા। અમોદરાની અંદર એક મહાન સુખરામ બાપુ કરીને વિચાર કરી લો, પોતે સંધિનું શરીર હતું તો આવા મહાન સંત થઈ ગયા। એની પાછળ અનેક જીવ તર્યા, અનેક પાત્ર તર્યા અને તમારા નજર સામે રજીબ તરે છે ભલામણા। વિચાર કરી લો, ભજન કરશે એ નર નેલ થઈ જાય ભલામણા। આવું સુખરામ બાપુનું નામ ઉજાળ્યું। અટાણે ગોબા વલકુ બાપુ, એના સેવકો, બધાય મહાપુરુષો, સાધુ સંતો, અટાણે વલકુ બાપુનું ગોબામાં બહુ નામ, પણ સુખરામ બાપુ હસ્તક ભલામણા વિચાર કરી લો કે બહુ પરણિકા સુખરામ પરણિકાની અટાણે બહુ વધી ગઈ। અને કેવો સત્સંગ બત્સંગ એનો બહુ માહોલનો સત્સંગ લોકો બહુ સારો કરે છે। જેટલું લોકોને જાણવા મળે એટલું દેહની અંદર બધું જાણવા મળે। આવો સુખરામ બાપુએ અનુભવ કરેલો પોતાએ, જેટલું એને અજમાવ્યું એટલું બધું દેહની અંદર અજમાવ્યું અને પછી લખીને અને દુનિયાને લોકોને જેને લેવું હોય એમાં રહેલી ભાગશાળી માણસ કોઈ હોય એમાંથી પકડીને શાંત કરીને સદગુરુ ધારે। જય ભગવાન, જય સુખરામ બાપુ, જય બુદ્ધગર બાપુ।